આજે એક નવું ચરિત્ર ચાલુ કરવાનું છે માધવદાસજીનું. આમ તો માધવદાસજીનો એક પ્રસંગ તો આખા જગતમાં પ્રખ્યાત છે, અને ઈ છે માધવદાસના ઝાડા સાફ કરવા માટે ભગવાન આવ્યા હતા. ઈ પ્રસંગ તો આખું જગત જાણે છે, પણ માધવદાસજીના જીવનમાં બીજા જે નવા પ્રસંગો છે એ પ્રસંગથી જગત અજાણ છે. એટલે મને એવો વિચાર આવ્યો કે ચાલો માધવદાસજીનું જ ચરિત્ર લઈએ અને એના જીવનના જે નવા પ્રસંગો છે એ પણ આપણે એનું ચિંતન મનન કરીએ. એટલે માધવદાસજીના ચરિત્રને લેવાનો નિર્ણય કર્યો છે. માધવદાસજીના ચરિત્ર માટે નાભાજી લખે છે, વિનય વ્યાસ મનો પ્રગટ હે જગ કો હિત માધો કિયો. મતલબ વિનયની મૂર્તિ ભગવાન વેદવ્યાસજી જ માનો માધવદાસના રૂપમાં પ્રગટ થઈને જગતનું કલ્યાણ કરવા માટે આવ્યા. મતલબ માધવદાસજીને વેદ વ્યાસનો અવતાર માનવામાં આવે છે. કૃષ્ણનો અવતાર વેદવ્યાસજી અને વેદવ્યાસજીનો અવતાર માધવદાસજી. આ બધું જોતા એવું લાગે છે કે ભગવાન શ્રી કૃષ્ણ જ અનેક અવતારો ધારણ કરે છે અને પેટા અવતારો પણ ધારણ કરે છે. વેદવ્યાસજી તો સીધા 24 અવતારમાં વેદવ્યાસજીનું નામ છે. એટલે વેદવ્યાસજી તો સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણ છે અને વેદવ્યાસજીનો અંશ છે માધવદાસજી. એટલે મૂળ છે આ બધા કૃષ્ણના જ અવતાર છે. આમ પણ ભક્ત અને ભગવાન બે એક જ કહેવાય, અલગ કહેવાતા નથી. એટલે ભગવાન શ્રી કૃષ્ણ વેદવ્યાસ બનીને આવે છે શાસ્ત્રનો વિભાગ કરવા માટે, એવી રીતે જગતના કલ્યાણ માટે માધવદાસજીએ અવતાર લીધો. હવે એ માધવદાસજીએ શું કર્યું? પહેલે વેદ વિભાગ કથિત પુરાણ અષ્ટદશ. પેલા વેદોના વિભાગ કર્યા માધવદાસજીએ, સોરી વેદવ્યાસજી. કારણ કે વેદો સમજાતા નહોતા એટલે 4 ભાગ કર્યા વેદોના, અને પછી પુરાણોના ભાગ કર્યા. 18 પુરાણ લખાય. એ 18 પુરાણમાં ભાગવત આદિ ભાગવત મથિત ઉધાર્યો હરિજસ. એમાંય એને ભારત એટલે મહાભારતની રચના કરી, ભાગવત એટલે ભાગવતની રચના કરી, અને ઈ ભાગવત મહાભારતનો અને ભાગવતનો સાર શું કાઢ્યો? મથિત ઉધાર્યો હરિજસ. મતલબ આ શાસ્ત્રનું મંથન કરી અને એને હરિનો જસ ગાવો જોઈએ એવો સાર કાઢ્યો. મતલબ છેલ્લે એમ કહું તો ખોટું નથી કે બધાય શાસ્ત્રનો સાર ઈ છે કે ભગવાનના ગુણાનુવાદ ગાવામાં આવે. ભગવાનના ગુણાનુવાદ સર્વ શાસ્ત્રનો સાર છે. ખાલી મોટી મોટી વાતો કરવાથી, જ્ઞાન વૈરાગ્યની મોટી મોટી વાતો કરવાથી કઈ નહીં મળે. આ કળિયુગનો મનુષ્ય નથી એટલું જ્ઞાની બની શકવાનો કે નથી એટલો વૈરાગ્ય કરી શકવાનો. ચારે તરફ ભોગો ભોગવવાના એટલા સાધનોનો વિકાસ થતો જાય છે કે મનુષ્ય વૈરાગ્ય કરવાના બદલે એ સાધનોની અંદર ફસાતો જાય છે. એસી આવી ગયા, કુલર આવી ગયા, મોબાઈલ આવી ગયા, ક્યાં સુધી મનુષ્ય વૈરાગ્ય કરશે? આ સાધનો વધતા જ જાય છે. તો કે તો મનુષ્યને કરવું શું? તો કે એક જ રસ્તો રહ્યો છે, હરિજસ, ભગવાનના ગુણાનુવાદ ગાય રાખો બસ. એસી ના રૂમમાં રહેવું હોય તો રહ્યો, કુલર વાપરો ને ઇન્વર્ટર વાપરો ને જે કરવું હોય, પણ તમે ભગવાનના ગુણાનુવાદ ગાય રાખો. કળિયુગમાં આના સિવાય ઉદ્ધારનો એકેય રસ્તો નથી, ભગવાનના ગુણાનુવાદ સિવાય. હવે ભગવાનના ગુણાનુવાદ કેવી રીતે ગાવા અને કોને ભગવાનના ગુણાનુવાદ કહેવાય એનું એક ઉદાહરણ આપું. એક ગુણાનુવાદ આપણે ગાઈએ, એક લીલા લઈએ એટલે ખબર પડે કે આવી લીલાના રસમાં મનને ડુબાડી રાખવું જોઈએ.
એને જ કહેવામાં આવે છે ભગવાનના ગુણાનુવાદ. તો આપણે એક લીલા લઈએ. લીલા એવી છે કે એક વખત જશોદા માતા ભગવાન શ્રી કૃષ્ણ માટે ખીર બનાવતા હતા. જશોદાને હંમેશા એવો ભાવ હોય કે મારો લાલો છે ને પેટ ભરીને જમે, એટલા માટે જશોદાજી ખીર પોતાની જાતે જ બનાવતા, માખણ પોતાની જાતે જ બનાવતા, અને કાનુડાની અન્ય જે સેવાની સામગ્રી હતી એ બધી સામગ્રી પોતાની જાતે જ તૈયાર કરતા. પ્રેમની વાત છે ને, જ્યાં પ્રેમ હોય ત્યાં સેવા જાતે જ કરવાનું મન થાય. નાનું બાળક હશે તો માં નાના બાળકનું કેટલું ધ્યાન રાખશે, એને જે ભાવશે એ બનાવી દેશે, જે જમશે એ બનાવી દેશે. અનેક પ્રકારની નાના બાળકોની રુચિઓનું માતા પિતા ધ્યાન રાખતા હોય છે. તો કે આવું ધ્યાન શા માટે રાખે છે? તો કે એટલા માટે રાખે છે કે એનો બાળકની અંદર પ્રેમ છે એટલે રાખે છે. તો જશોદાજીને પણ કૃષ્ણમાં અપાર પ્રેમ છે, ને પાછો ઈ પ્રેમ તો અલૌકિકમાં આવે. કૃષ્ણનો ઈ પ્રેમ તો અલૌકિકમાં આવે છે, લૌકિકમાં આવતો નથી. એટલે ભગવાન શ્રી કૃષ્ણ છે ને એના માટે જશોદાજી પ્રેમપૂર્વક ખીર બનાવતા હતા. હવે બન્યું એવું કે ખીર બની ગઈ ને, જશોદાએ કીધું કે લાલા બેટા, ઓ લાલા બેટા. ત્યારે કૃષ્ણ ભગવાન ફળિયામાં રમતા હતા. ફળિયામાં રમતા એટલે હું કીધું, મૈયા શું કામ છે બતાવો. તો કે હાલ લાલા, તારા માટે ખીર બનાવી છે કે રસોડામાં આવીને ખીર ખાઈ લે. તો કૃષ્ણ કે માં, મને રમવામાં બહુ મજા આવે છે, હું તો રમતો રમવામાં વ્યસ્ત છું કે મારે અત્યારે ખીર નથી ખાવી. તો કે અરે લાલા બેટા, તારા માટે જ બનાવી છે, આવતો ખરા. તો કે નહીં, મારે રમવું છે. ત્યારે કૃષ્ણ ભગવાન હતા 5 વર્ષના, અને 5 વર્ષના કૃષ્ણ ભગવાન લાગતા હતા 20 વર્ષના છોકરા જેવડા. કારણ કે પેલાના જમાનામાં માણસોની હાઈટો મોટી હતી. એ કેવી રીતે મોટી હતી એનું પ્રમાણ નહીં આપવું આ રેવતીજીનું એનું, પણ પેલાના જમાનામાં મોટા મોટા માણસો હતા. તો 5 વર્ષના કૃષ્ણ 20 વર્ષના છોકરા જેવા લાગતા. તો કૃષ્ણ નહોતા આવતા ને તો જશોદા કે અચ્છા અચ્છા બેટા, તું નો આવતો કાંઈ નહીં, કે હું જ તારી પાસે તને ખીર આપી જાવ. એટલે માં યશોદા બારે ફળિયામાં આવ્યા અને વાટકો ભરીને ખીરનો પ્રસાદ ભગવાન શ્રી કૃષ્ણને આપ્યો. તો લે લાલા બેટા, ખીર જમી લે કે. તો ખીર જમવા માટે આપી ભગવાન શ્રી કૃષ્ણને. પછી જશોદા મૈયા પાછા રસોડામાં વયા ગયા પોતાનું કામકાજ કરવા માટે. ઠામ ઠીકર ને બધું હગે વગે કરવા માટે જશોદાજી વયા ગયા. હવે બરોબર એ જ સમયે રાધા રાણી કૃષ્ણના દરવાજે આવ્યા. રાધા રાણી 16 શણગાર સજીને, પગથી માથા ઉથી શણગાર સજીને રાધા રાણી કૃષ્ણના દરવાજે આવ્યા. કે બાપ રે, રાધા રાણીને બીક નો લઈ ગઈ કે જશોદાને જોશે તો શું કહેશે કે આ શૃંગાર કૃષ્ણને દેખાડવા આવી છે અહીંયા અત્યારે. રાધાજી શરીરને એટલા માટે સજાવે છે કે કૃષ્ણ એના દર્શન કરીને ખુશ થાય. કૃષ્ણ સિવાય રાધા રાણીનો શ્રૃંગાર કોઈ માટે નથી. મનુષ્ય તો શું, બીજા દેવી દેવતા પણ રાધા રાણીની નજરમાં નથી. રાધા રાણીના નજરમાં તો કેવલ કૃષ્ણ છે. કૃષ્ણ સિવાય એની આંખમાં બીજું કોઈ છે જ નહીં. અનન્ય પ્રેમ રાધા રાણીનો કૃષ્ણ પ્રત્યે. હાલાકી વિષ્ણુ અને શિવજી ની બધા કૃષ્ણના જ અંશ છે, પણ રાધા તો કૃષ્ણના જ હૃદયના અધીશ્વરી દેવી છે. એટલે શણગાર સજી અને કૃષ્ણના દરવાજે આવ્યા. તો આપણે એમ થાય કે જશોદાની બીક નહીં લાગી હોય. કે બીક એટલા માટે નહોતી લાગી કે રાધા રાણીની જે પ્યારી સખીઓ છે એ પ્યારી સખીઓ નંદબાબાના ઘરની આસપાસ જ ફરતી હોય છે. કોઈ પણ કામના બાને આવીને વહી જાય અને પરિસ્થિતિ જોઈ જાય કે પરિસ્થિતિ કેવી છે. આવે
આવીને પાછી પરિસ્થિતિ જોઈ જાય કે કેવી પરિસ્થિતિ છે. તો પરિસ્થિતિ સારી હોય ને તો કે રાધા રાણી જાઓ કૃષ્ણના દર્શન કરી આવો, અત્યારે પરિસ્થિતિ સારી છે. તો જશોદાજી ખીર બનાવવામાં વ્યસ્ત હતા ને, એટલે સખીઓએ કીધું કે હે રાધા રાણી થોડોક સમય છે, મોકો છે, જાઓ કૃષ્ણને દર્શન આપી આવો સોળે શણગારે સજીને. તે સોળે શણગાર તો રાધા રાણીએ સજેલા જ હતા અને આવ્યા કૃષ્ણને દર્શન દેવા માટે. શ્રીમતી રાધા રાણી તો કૃષ્ણને દર્શન દેવા માટે આવ્યા ને, તો અંદરથી જશોદા પૂછે છે કૈસી બની, મતલબ જશોદા એમ કહે છે કે ખીર કેવી બની એમ કે ઠાકોરજી હવે ખીર ખાધી હશે. અને આ બાજુ રાધા રાણી પૂછે છે કૈસી બની, મતલબ હું બની ઠંડી આવી છું તો કેવી લાગુ છું, કૈસી બની એટલે કેવી લાગુ છું. કૃષ્ણ ધર્મ સંકટમાં પડી ગયા કે આ બે માંથી કોને મારે જવાબ દેવો છે, બે માંથી કોને કેવો જવાબ દેવો. બે પૂછે છે, જો માને એમ કે ખીર હારી બની છે તો રાધા રાણી નારાજ થઈ જાય મારા શ્રીંગારના વખાણ ન કર્યા, અને શ્રીંગારના વખાણ કરે તો માં નારાજ થઈ જાય કે કાનુડો પારકી છોકરીના શ્રીંગારના વખાણ કરશે પણ માએ બનાવેલી ખીરના વખાણ નહીં કરે. એટલે કૃષ્ણ ધર્મ સંકટમાં પડી ગયા અને પછી કૃષ્ણએ શું વચલો રસ્તો કાઢ્યો છે. એવો જવાબ આપ્યો ને કે રાધા રાણી ખુશ થઈ ગયા, જશોદા ખુશ થઈ ગયા છે. શું જવાબ આપ્યો કૃષ્ણએ? કહા કહો કેસી બની માંગ તજત નહીં ઠોર, મોમન એસી કરે તનક પિલા દો ઓર. આવો જવાબ આપ્યો. આ જશોદા ખુશ થઈ ગયા ને રાધા રાણી ખુશ થઈ ગયા, કારણ કે બેનો જવાબ એકની અંદર હતો. કેવી રીતે હું તમને કહું. જશોદાના પક્ષમાં જવાબ એવો હતો કે કહા કહો કેસી બની, એટલે હે યશોદા મારે શું